ત્યાગીને આકાશ વૃત્તિ કે અજગર વૃત્તિ જોઈએ. મુક્ત વિહારની પ્રથમ રાત્રિએ નીલકંઠ વર્ણીએ આ વડ નીચે જ મુકામ કર્યો. આષાઢ સુદ એકાદશીના મંગળ પ્રભાતે નિયમ અનુસાર જાગ્યા અને પ્રાતઃ વિધિ કરી વડ નીચે બિરાજ્યા. એટલામાં અમરપુર ગામના લોકો ત્યાં આવ્યા. નીલકંઠ વર્ણીને જોઈ બાળ સ્વરૂપ સ્વામી કાર્તિકેયજી આવ્યા છે કે સાક્ષાત ધ્રુવજી આવ્યા છે તેની વિમાસણમાં તેઓ પડ્યા. કેટલાક ફળો મીઠાઈ વગેરે જે જલ્દી મળે તે લેવા દોડતા ગયા. કેટલાક બીજી સામગ્રી લેવા ગયા. થોડી વારમાં તો નીલકંઠ પાસે ફળો મીઠાઈઓ વગેરે સામગ્રીઓનો ઢગલો થઈ ગયો. નીલકંઠે તે તમામ સામગ્રીઓ પોતાની પાસે શાલિગ્રામ હતા તેમને ધરાવી અને પછી તેમાંથી પોતે સ્વલ્પ જમ્યા. વધેલો પ્રસાદ ત્યાં બેઠેલા ગામ લોકોને આપી દીધો. અપરિગ્રહ વ્રતધારી નીલકંઠ વર્ણીને આ રીતે બધો જ પ્રસાદ વહેંચી દેતા જોઈ કેટલાકે કહ્યું, બ્રહ્મચારી, સાંજના માટે તો કંઈક રાખો. નીલકંઠ તેમની સામું જોઈ હસ્યા. સાંજ કે સવારનો જો વિચાર કરવાનો હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? ત્યાગીને તો આકાશ વૃત્તિ કે અજગર વૃત્તિ જ જોઈએ. જે ભગવાનના આધારે ભેખ લીધો છે તે ભગવાન જ સમય સમય પોષણ કરશે. નીલકંઠની મધુર વાણીમાં તેમને કંઈક અલૌકિકતા લાગી. પછી નીલકંઠે ત્યાં ભેગા થયેલા સૌને કહ્યું, તમે હવે જાઓ, મને કોઈનો ડર નથી. ચરાચરમાં મારી જ શક્તિ વ્યાપીને રહી છે. ભોળા ગ્રામજનોને નીલકંઠની આ દિવ્ય વાણી ન સમજાણી. નીલકંઠ વર્ણી પણ ત્યાંથી તરત જ ચાલવા લાગ્યા. આષાઢનો મેઘ પડું પડું થઈ રહ્યો છે. મોર બપૈયાના મધુર કલરવ સાંભળીને મેઘે નીલકંઠના પગ પ્રક્ષાલવા વરસવું શરૂ કર્યું છે. નદી નાળા કલરવ કરતા વહી રહ્યા છે. લીલી હરિયાળીથી વાતાવરણ સુરમ્ય અને શીતળ બની ગયું છે. નીલકંઠ ઉતાવળી ચાલે ચાલી રહ્યા છે. તેમની ગતિ આગળ કાળની ગતિ થંભી જાય છે. થોડાક કાળમાં જાણે યુગોનું કાર્ય કરી લેવું હોય એમ તેમની ગતિ ઉપરથી લાગે છે. વનની વિકટ વાટ પસાર કરતા નીલકંઠ જ્યાં જ્યાં વિશ્રામ કરે છે ત્યાં ગામલોકો તેમની દિવ્ય મૂર્તિ જોઈ આકર્ષાય છે. ફળ ફૂલ લાવે છે, ક્યારેક રસોઈની સામગ્રી પણ લાવે છે. નીલકંઠ તે બધું ઠાકોરજીને ધરાવીને પછી ગ્રહણ કરે છે. જે મુમુક્ષુઓ દર્શને આવે છે તેમને ઉપદેશ આપે છે. આ પ્રમાણે ચાલતા ચાલતા નીલકંઠ લોધેશ્વર ગામે આવે છે.